કરવા નથી. ચાલો એક ગાડી બંધ કરી દો. હા દલાલી કરવાની બંધ કરી દેવાનું. હા ભાઈ બરાબર. હા આ કોની ગાડી છે ખબર છે તમે? આ ગાડી કોની છે ખબર છે? ભાઈ કેમ રોકી? હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને, કઈ ગલીનો રસ્તો થોડો છે. બાપની પ્રોપર્ટી છે અહીંયા. કેવડાવ્યું છે ભાડા. ચલાવો ને ભાઈ, ચલાવો. એકની ગાડી રોકી છે ને? ઓ ભાઈ એમએલએ ની ગાડી છે, ત્યાં કઈ તારા બાપની પ્રોપર્ટી નથી. હા એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. એ દેજે એને કહેવાનું એસપી બેસપી ને બી આવા દો. ગાડીઓ બધી લાવો. એટલે સાહેબની એક જ ગાડી જવાની. કેમ નહીં? ના ઉપરની નીચેની. અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે. 16 લોકોને દાજેલું છે, હુઈ ગયેલા તમે. જે કામ છે એ કરો. ગલીનો જા દો તો પછી આપું સાહેબ ને આપું. લાવો કોણ છે? હા લાવો. ના ગાડીઓ ક્યાં આવશે? અમારી ગાડીઓ તો તમારા બાપની ગાડીઓ નથી. રોડ ટેક્સ અમે ભરીએ છીએ. મહેશ ચાલો ભાઈ આવા તો ગાડીઓ. આગે તમારા બાપની ગાડીઓ નથી. આવા તો ગાડીઓ કાઢો અંદર. કેતન વસાવા મારે સમાજની એક જ કેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. હવે બધા જાગૃત જ છે તે તારી લપન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે. અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અહીંયા કેતન વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજના નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો. હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યું, મને કોઈ પોલીસ વાળાએ દબાણ કર્યું નથી. એમ કંપનીમાં મને એકદમ પોઝિટિવ ક્લાસ, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છે.